જે વિદ્યાર્થીઓને શબ્દ એક અર્થ અનેક એ નથી આવડતું એમના માટે આને અનેકાર્થી શબ્દ કહેવાય. સમાનાર્થી, વિરોધાર્થી અને આ છે અનેકાર્થી. એકનો એક શબ્દ પણ એના એક કરતાં વધારે અર્થ થતા હોય. તો અક્ષર, અક્ષરનો અર્થ થાય અવિનાશી. વર્ણ, બોલ, દસ્તક, બ્રહ્મ. અટક, તમારી અટક શું એવું કોઈ પૂછે તો સરને પણ અટક એટલે નડતર, અવરોધ, મુશ્કેલી, શંકા, કાચી કેદ, સંકલ્પ, પ્રતિજ્ઞા, ઠેસ. અનંત, અનંતના અનેક અર્થ છે. અપાર, વિષ્ણુ, રુદ્ર, બ્રહ્મા, શેષનાગ, બલરામ, આકાશ. જૈનોના 14મા તીર્થંકર. અનંત સંખ્યા, ઇન્ફિનિટી જેને કહે છે તે અનંત. અમલ, આપણે આમ તો કહીએ કે અમલમાં મૂકવું, પણ બાળકને અમલ આપ્યું એટલે એક પ્રકારનો નશો. સત્તા, અમલ એટલે સત્તા, વહીવટ, હુકમ, અફીણ, કેફ, કેફી વસ્તુ, આ બધું જ અમલ. અમી, અમૃત, મીઠાશ, કૃપા, રસકસ, પાણી. અરુણ, રક્તવર્ણ, સોનેરી, સૂર્યનો સારથી, પરોઢ. અર્થ, અર્થ એટલે પૈસા પણ થાય, અર્થ એટલે હેતુ પણ થાય, સમજૂતી, ગરજ અને અર્થ, કામ, મોક્ષ જે 4 પુરુષાર્થ છે એમાંનો એક પુરુષાર્થ. અર્ક, જે રસનો ફૂલનો અર્ક કાઢે તે. તો અર્ક એટલે સત્વ, સૂર્ય, કિરણ, આંકડો, ઉત્તરા, ફાલ્ગુની. આસામી તો માણસ, દેણદાર, પૈસાદાર, પ્રતિષ્ઠિત માણસ, ઘરાક, અસીલ. આંક, સંખ્યા, ભાવ, નિશાની, અડસટ્ટો, સીમા, ધરી અને ઘડિયા. આંક બોલ્યા, ઘડિયા બોલ્યા કે ને. આંકડો તો સંખ્યા, લેણ દેણનો હિસાબ, કાગળ, બિલ, છેડેથી વાળેલો સળિયો એને પણ આંકડી કહીએ છીએ આપણે. ગલ, માછલી પકડવા માટે. ડંખ અને મૂછે વળ, આંકડો ચડાવ્યો એવું કે ને. આંટી, આંટી એટલે ગઢ, ગૂંચ પડવી, ફાળકા પરથી ઉતારેલી સૂતરની ગળી, ફાંસો, પ્રપંચ, કોયડો, શાખ, આબરૂ. ઉત્તર, જવાબ, બાકીનું, વધારે, પાછલું, ડાબું, બચાવનું કથન, વચન, ઉત્તર દિશા. આની નોટ નહીં બનાવો તો આ નહીં યાદ રહે, આ તમારે નોટમાં લખતા જવા પડશે. ઉપાધિ તો પીડા, આપદા, જંજાળ, ચિંતા, પંચાત, સંજ્ઞા. પણ પીએચડીની ઉપાધિ મળી તો પદવી, ખિતાબ, ઉપનામ. કક્ષા તો ગ્રહનો અવકાશમાં આકાશમાં ફરવાનો માર્ગ. કક્ષા એટલે સ્થિતિ, કક્ષા એટલે શ્રેણી, પણ કઈ કક્ષામાં ભણો છો એવું કે. કેળ, પડખું, ઓરડી. કડી, આંકડી, હુક જેને કહીએ છીએ તે. ગોળ વાળેલો તાર કે સળિયો. કાનનું એક ઘરણું એને પણ કડી પેરી કે. બેડી, કવિતાનું પદ, કેટલી કડીનું ગીત છે. હાર અને બારણાની સાંકળને પણ કડી મારી દેજે એવું જ કે. કર તો હાથ,
કર એટલે વેરો લેવો, લાગો, કર એટલે સૂર્યનું કિરણ અને સૂંઢ પણ. કાટ તો ઇમારતી લાકડું, સામો દાવ અથવા પ્રતિકાર લેવો. નડતર પહોંચેલ માણસ, ભારે કાટ માણસ છે, પહોંચેલો માણસ. ચીકણો, ધૂર્ત. કાંટો શૂળ અથવા તેના જેવા આકારની કોઈ વસ્તુ. તોલ કરવાનું એક સાધન, કાંટે વજન કર્યું. નાકે પહેરવાનું સ્ત્રીનું ઘરનું, કાંટો. ખાવા માટેનું સાધન, છરી કાંટા. પોપટના ગળામાં થતો રોગ, નડતર, અંટસ. કાંત પ્રિય, અનુકૂળ, સુંદર, પ્રીતમ, પતિ, ચંદ્ર. કિંમતી પથ્થર, કંકુ, એક પ્રકારનું લોઢું. કૂટ ન સમજાય ન વંચાય તેવું, કઠણ, અઘરું, અટપટું, ગૂંચવણભર્યું, જૂઠું, ઠગાય, શિખર, ઢગલો. કોટી કરવી, કોટી પહેરવી પણ થાય. કોટી કરવી એટલે કોઈને આલિંગન આપવું. કોટી એટલે કરોડ, કોટી, 33 કોટી દેવતા, તો કરોડ. આલિંગન, વર્ગ, કમાનનો છેડો, પૂર્વ પક્ષ અથવા ઊંચામાં ઊંચું બિંદુ. કોઠો તો મારો કોઠો સારો નથી, કશું પચતું નથી, તો પેટ. શરીર, મન, અંતઃકરણ. ખાનું, ઘર. સોગઠાબાજીની અંદર કોઠામાં ગયા, ઘરમાં ગયા. મોટી કોઠી, મોટો કૂવો, વ્યૂહરચના. કોષ્ટક વારાંગનાનું સ્થાન કે આવાસ, એને પણ કોઠે ગયા. ખંડ તો ભાગ, ટુકડો, પ્રકરણ. પૃથ્વીના 5 ભાગમાંનો એક, ઓરડો, નાનું, ટૂંકું. ખાણ ખનિજ પદાર્થ કાઢવા માટે ખોદેલો ખાડો. અનાજ ભરવા બનાવેલું ભોંયરું. હથિયારની ધારમાં પડેલો ખચકો. ઉત્પત્તિ સ્થાન, ઢોરને ખાવાનું અનાજ કે ગોતું. ગોતું એટલે ગોતવું થાય ને, ગોતું એટલે ઢોર જે ખાય તે ગોતું. ખાતર, તારે ખાતર કર્યું તો માટે. ખેતરને ફળદ્રુપ બનાવવા વપરાતી ચીજ. ચોરે ભીંતમાં પાડેલું બાકોરું, ખાતર પાડ્યું. ચોરી કરવી, કોઈકની તરફદારી કરવી. તારે ખાતર હું આ કરું છું, તરફદારી. ગજ, ગજ એટલે હાથી. ગજ એટલે લંબાઈ ભરવાનું 24 તસુનું માપ. 24 તસુ એટલે બારણાની ભોગળ. ધાતુનો નક્કર સળિયો. બંદૂકની નાળમાં દારૂ ઠાંસવા માટે વપરાતો સળિયો. ગતિ, ચાલ, ઝડપ, પ્રવેશ, સમજ, મતિ, શક્તિ, બળ, સ્થિતિ. દશા, મુવા પછીની હાલત, મૃત્યુ પછીની. ગતિ કઈ થઈ. ગુણ તો લક્ષણ, ધર્મ, સદગુણ, અસર, ફાયદો, ઉપકાર, પણછ, દોરી, દોરડું, માર્ગ. ગુરુ એટલે મોટું, ભારે, દીર્ઘ, શિક્ષક. ગોર, ગુરુ નામનો ગ્રહ અને ગુરુવાર.